તો મિત્રો સ્વાગત છે આપણે એક આજના નવા બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ. અત્યારમાં આપણે વહેલા જાગી જાય બહુ, કેમ કે આપણા જૂનાગઢ ડુંગરો ચડવાનો છે. પહેલાં તો હું જાઉં છું, પછી આપણે વાહ જાય છે, આગળ મારા મામા છે, જો જાય છે આપણે ડુંગરા બાજુ. પહેલાં ડુંગરા પોગી જાય, અત્યારે ત્યાં રૂમ રાખી છે ત્યાં અમે થઈ, પછી આપણે ડુંગરા જઈને પાછા મળીએ તમને બધાને. મિત્રો આપણે તો હેઠ આવી જશે ને ચા લઈ લીધી છે થોડી, તો મામા પહેલાં ચા પી લે પછી જઈ. હે તો મિત્રો હાલો પેલા ચા પી લઈ પછી આપણે જઈએ. હાલો તમારે પીવી હોય તો ચા પીવા કામમાં કોમેન્ટમાં કહી દેજો તમારે ચા પીવી હોય તો. ચા પીવી હાલો હાલો તો હાલો પેલા આપણે ચા પી લે પછી જઈ ડુંગરે. તો મિત્રો તો આપણે ચા પી લીધી છે અને હવે જો આપણે ડુંગરો સંજ્ઞા જાય છે માથે હવે ધીમે ધીમે કામમાં. હાલો આપણે પેલા જઈ. આ જો કે આપણને લાગતું નથી આપણે આખો ડુંગરો ચડી શકીએ એમ, બસ જઈએ હવે ધીમે ધીમે, જેટલો ચડાય એટલો કે એમ જેટલું થાય તો કરી લઈ ચાલ આપણે. હાલો ભાઈ ના જાય પછી મળીએ તમને બધાને. અત્યારે અવાજ બહુ આવે છે, વાહન ને એવું જાય છે ને, એટલે મારો અવાજ આવતો હોય તો ઠીક હવે આમાં ફોનમાં. હાલો પહેલાં આપણે માથે જઈએ ધીમે ધીમે હવે. તો મિત્રો જો આપણે હવે જૂનાગઢનો ડુંગરો ચાલુ કર્યો છે જો અહીંથી, એટલે 10-12 પગથિયાં ચડી જાય પણ ભૂલાઈ ગયો આપણે નહીં ઉતારતા. તો જાય છે ધીમે ધીમે ચડી જાય કામમાં. હાલો મિત્રો એટલે થોડો ઘણો ચડી જાય પછી મળીએ તમને. મિત્રો તો આપણે દાતા અને હનુમાન દાદાનો આશ્રમ આવી ગયો છે. હવે આપણે થોડા ઘણા ચડી જશે એ 30-40 પગથિયાં, પછી આપણે આગળ જઈએ છીએ. મિત્રો તો આપણે પોગી જશે. તો મામા કયા ભગવાન છે? પાંચ પાંડવની ડેરી છે. 5 પાંડવની ડેરી છે. તો અત્યારે આપણે પોગી જશે અને જે આપણે આગળ જવાનું છે. હજી ત્યાં ડુંગરો ઘણો છે, 9,999 પગથિયાં છે મિત્રો એમાં. પછી હાલો જ આગળ જાય પછી તમને મળીએ. તો મિત્રો તો અમે ડુંગરો ચડતા હતા, થાકી જશે 200-250 જેટલા પગથિયાં ચડી જશે કામમાં. થાકી જાય ને? થાકી જાવ. અમે બધા થાકી જશે. અને આ ભાઈ તો આપણે પહેલા થાકી જાવ. કા થાકી જાવ ને? હે અમને ખબર હતી તો હજી તારે આખો ડુંગરો ચડો ને? હે આખો ડુંગરો ચડવાનો છે ને આપણે? તો મિત્રો તો અમારે આખો ડુંગરો ચડવાનો છે. તારા છે ચડો ને આખો ડુંગરો? તો હાલો મિત્રો પેલા પોરો ખાઈ લઈએ પછી આગળ જઈને પાછા તમને દેખાડીએ કે આ જો અત્યારે આ લોકેશન ઉપર સહી આ પગથિયાં છે એટલે થોડીક ઓછી પડે છે એટલે નહીં દેખાતા હોય. તો મિત્રો અહીંયા ભગતની છે બધા, તો આપણો ફોન પણ લઈ જાય કરતાં આપણે પેલા ફોન ખીચામાં નાખી દઈશ પછી આગળ જઈને ઉતારશે એવું લાગશે ને. તો મિત્રો જો હવે આપણે કેટલો મામા ડુંગરો ચડ્યા? 1000 પગથિયાં ચડ્યા. તો મિત્રો તો આપણે 1000 પગથિયાં ચડી જાય છે અને હજી 9000 તો 9999 છે, એમાંથી જે 1000 ચડી રહી છે. કેટલા? 8999 ચડવાનું છે. તો આ બધા આપી જશે. આપણે ધીમે ધીમે જાય છે, પોરો ખાતા ખાતા, એટલે આપણે કઈ ઉતાવળ છે નહીં. ચડાય એટલું ચડવાનું છે, આપણે કઈ બધે ઠેઠ પોગવું એવું જ નથી. હા તો આપણે જે કમસે કમ 3000 તો ચડવાના છે, ફાઇનલ છે. આપણે 3000 ગમે એમ ચડવાના છે. પોરો ખાવું તોય ભલે, સિલવા કે 4 પગે હાલશું, પોરો ખાતા ખાતા આપણે 3000 ચડવાના છે ગમે એમ. હા મામા? હા 1000 પગથિયાં છે, 2000 બાકી છે. એ સવારના કેટલા વાગ્યા? મિત્રો તો હજી તો 7:18 થઈ છે ને હજી આપણે કેટલા વાગ્યા ચાલુ કર્યું હતું? આપણે 6 વાગે છે. 6 વાગ્યા. તો આપણે અમે તો 6 વાગે ચાલુ કર્યું હતું, 7 વાગ્યા. તો હજી કલાકમાં અમે કમસે કમ 1000 પગથિયાં ચડી જશે ને હજી ચડવાનું છે. એટલે અમે 9-10 તો ત્યાં વાગી જાય ફાઇનલી. તો અત્યારે ઘડીક પોરો ખાઈ લે પછી આગળ જાય ને પોરો ખાઈ કે તમને ચાલુ રસ્તે દેખાડી કેવા પગથિયાં છે. અત્યારે તો પગથિયાં આ રીતથી છે, એટલે 3-3 ગાળે આવે છે હજી. પછી તો જે આગળ જાવ તો ડાયરેક્ટ આગળ પગથિયાં જ આવશે, પછી બહુ ઓલું થાય કામમાં. ના પછી સડા આવે છે વધારે પડતો. જાઓ મમ્મી તમે શું ખાવ છો? આંબળો. હે આંબળો. તો મામી તો આંબળો ખાય છે. પહેલાં આપણે પાણી પી લે પછી તમને મળીએ. તો મિત્રો જો અમે ત્યારે 1500 જેટલા પગથિયાં ચડી જશે ને અત્યારે બહુ થાકી જશે. કામમાં થાકી જાય ને? તો અત્યારે તો ઘડીક પોરો ખાઈ લે છે. મારા મમ્મી જાતા પછી 3000 ચડ્યા હતા ને પાછા અત્યારે ઉતરી જશે, કેમ કે ને પગને દુખવા મળ્યો. તો એ ઘડીક પોરો ખાઈ લઈ. કારા તાર ચડવું છું નાખો પણ આપણે પાછા ફરી જઈએ. ક્યાં જવું છે? હે જવું છે? હે ધાબા ઉપર? અહીંયા જા આપણે ધાબુ આવે અહીંયા આપણે પગથિયાં છે ડુંગરાની ધાબો ડુંગરામાં. હે ડુંગરામાં. હા ડુંગરામાં. હા જાવું ને? હે તું થાય છે કે ના થાકતો? ના થાય છે તો? હે તો એને થાય છે નહીં ને?
મિત્ર છોકરા તો ન થાક્યા પણ હું થાકી જાઉં. મામા તમે થાકી જા કે હું થાકી જાઉં ભાઈ થોડો હે હમ. થોડોક તમે થાકી જ જાય ને જઈને એમાં તો આ લીપુ તો અમે જાયલી આવે છે અને આગળ પોરો બોરો ખાઈ લઈને પછી પાછા હેઠ ઉતરી જવું છે અરના સાઈડ આપણે પગથિયા તો પછી આપણે હેઠે જઈ પછી તમને મળીએ મિત્રો. આપણે ઠીક હેઠે જઈને વિડીયો ઉતારતા પણ હવે ઠીક રસ્તામાં એકાદો પોરો લઈ લઈ કામમાં હા તો જોઈને પાછો આપણે છે તે આમાં ઝૂમ નહીં થાય મારે તો આઈને પા ઘણા છે તમને આમાં દેખાય તો જોઈ લેજો ફૂલ HD કરીને તો ઘણા થઈ જાય આમાં તો હેઠે જાય ધીમે ધીમે તો હાલ તો ઘડીક ઊભું રહેવું છે. જેમ કરો થોડો ખાવા છે પોરો ખાવ છે મમ્મી? હા તો હાલો થોડાક હેઠા ઉતરી જાય પછી પોરો બોરો ખાઈ લઈએ હજી એક કેમ કે હજી અમારે 2-3 સ્ટેશન લેવા તો તઈ થાય હે તમને અમે ખોટા નગર તમને લીપમાં બેહાડી દેવા છે હે હા એ જાય જ તને તો મિત્રો આ થાંભલો છે લીપનો થાંભલો છે. મિત્રો તો અમે ફાઇનલી હેઠે પહોંચી જા અને સામાન લઈ લીધો છે ને ભાઈના બૂટ છે હાથમાં અત્યારે કેમ કે હજી રે વાહન ને એવું ઘણું છે હજી આપણે ટ્રાફિક હાલા જાય છે એને હે મામા કેટલાને લીધું તમે અત્યારે? અમે લીધો અત્યારે 2000 નો મસાલો લીધો છે સ્પેશિયલ. તો મામાએ ને અમે મામાએ 2000 નો મસાલો લીધો છે ને અમે 600 રૂપિયા બધું લીધું છે. હે મામી એ અત્યારે તો બધું પૂછે છે ભાવ ને એવું બધું લેવું છે એટલે હજી તો આપણે ઘણું બાકી છે હજી 70 બાગે જવાનું બાકી છે. હજી કેટલો સામાન લીધો તમે? અરે 2000 ઉપર હે આમ દેખાડો તો વાહ ઘણો સામાન લઈ લીધો હે મમ્મી? આજ મામાનો ખિસ્સો ખાલી થઈ જવાનો છે વહેલા હે પેલા રૂમે પહોંચીએ થાકી જ આવે અને દાદા પગથિયા જીતવા પેલા 1500 કેટલા અંદાજે ચડ્યા છે પછી મળી આવે. મિત્રો અમે તો રાતા થાય ને મામા સોડા પી નાખી આવે પી નાખવી ને કઈ કઈ લઈ બોલો? લઈ લઈ 2-3 આદી લઈ લઈ લીંબુ શરબત લઈ હવે પેલા સોડા બોડા પી લઈ કા પી નાખવી ને કઈ પીવાનું છે? બરફ ખાવ તારે બરફ ખાવો? શાળામાં બરફ હોય? હે તારે શું પીવાનું છે? હે સોડા પીવી? કઈ પીવી બોલ ને? કયા મેંગો? પછી મેંગો પીવી ને તારે? આવી કેટલા વાળે મિત્રો પેલા સોડા બોડા પી લઈ પછી તમને મળીએ રૂમે જઈને. તો મિત્રો તો આપણે પોગી જાય ને અંધારું આયા ઘણું છે એટલે બહુ કેમેરામાં નહીં દેખાતું હું હજી ઘણું છે. ગિરનાર ને જાવ આખો ડુંગરો ચડ્યા છે ને એટલા પગથિયા નહીં ચડીએ કે જો એટલે હે એ કોઈ નહીં ચડીએ કે આખો ડુંગરો હા 1500 ચડ્યા તા તમે પાછા હામાં મળી ગયા. હવે મિત્રો અમે રૂમે પહોંચી જતા હવે અને મામા કેટલી ખરીદી કરી? ખરીદી તો 2-3 હજારની બધાની ગણતરી 3000 તો મિત્રો આમ તો અમે એટલી બધી ખરીદી કરી લીધી છે. આ ઘણા છે 1 2 3 4 5 6 7 8 9 10 જેટલા કહેશે અંદાજે. મમ્મી તમારા મામા ખિસ્સો ઢીલો કરાવી દીધો અમને ખાલી કરાવી નાખ્યો હે મામા ખિસ્સો ખાલી કરીને કેવું લાગ્યું? આપણે ફરવા આવ્યા છીએ આપણે જૂનાગઢ નો ડુંગરો નથી ચડ્યા હતું ખરીદી કરવાની હતી તો આપણે મામી મામા મમ્મીએ ઘણી ખરીદી કરી લીધી છે ને હજી તો અડધી ખરીદી હજી બાકી છે નહીં? અડધી તો બાકી રમકડા તો જે અલગ જ છે આમાંથી આ ખાલી મસાલો જ છે એટલો હા એટલો હજી ખાલી બધું કાજુ બદામ ને એવું જ છે આમાં બધું હજી અને હજી શક્કર પાકે જવાનું છે. શક્કર પાર્ક હું શક્કરબાગ હા શક્કરપારા શક્કરબાગ તો હજી આપણે શક્કરપારે જવાનું છે. કોને મને તો આવડે છે શક્કર પાર્ક એવું સાઈન બોલો. ચાલો હવે પછી મળીએ તમને. પેલા બધો સામાન જેટલો લેવાની પેલા વ્યવસ્થિત મૂકી દે ઓલા બધા આવે ને પેલા. તો મિત્રો અમે રૂમે બેઠા હતા અને જો કામ આમાં ડુંગરો ચડીને વે એમ ને ઠેક ઉદીન આખો ડુંગરો ચડ્યા હતા. હા તો મિતલા તું ચડ્યો છો કે આખો ડુંગરો? હે આખો ડુંગરો ચડ્યો છો? હા ટાંગા બાંગા દુખે કે હે? તો મામા તમને પગ દુખે કે હવે? તો
તો જે આપણે મામાજી આખો ડુંગરો ચડીને ગયા 9,999 પગથિયા. ભાઈ એને પગ ના દુખતા તો સારું જ કહેવાય. એલા લે તું આખો ડુંગરો ચડી હતી હે? આખો ઠેકો હતી 9,999 પગથિયા. આ પગ દુખ્યા છે પણ કઈ કેવું ના. હેલા તને તું આખો ડુંગરો ચડ્યો તો હે મામા? હા હે તને પગ દુખ્યો હવે? પડ્યો તો તો મિત્રો આ બધા પહોંચ્યા છે. ઘડી પોરો બોરો બધા ખાવા જઈએ હવે. મિત્રો તો અમે ધાબા માથે આવી જશે. કા કાળું મામા? હા તો આયેલા હો પર હા ગિરનારનો ડુંગરો થોડી સાઈડ માં રહો ને ભાઈ, ડુંગરો ન દેખાતો. તો મિત્રો કોમેન્ટમાં કહેજો થોડુંક આમ મોઢા જેખો શેપ લાગે છે મને. અને હવે તો આપણે કેમ બધા છોકરા માથે આવી જશે. ઘડીક થાકી જાય એટલે બધા માથે પવન ખાવા આવી જશે. કામ એટલે હે આ મામા ને આ માણા હુઈ જાય ને ગટપણ આવી આપડે તો બેઠા છે. તો હવે ક્યાં જવું છે? હવે આપણે રૂમમાં એટલે એ ઓલું લેવા કરવાનું ફરવાનું બાકી છે. તો ઘડીક પેલા પોરો ખાઈ લે પછી જાય. ફ્રેશ થઈ જાવ. અમે તો ફ્રેશ થઈ ગયેલા હવે થયું ના થઈ જાય. આપડે કેમ થેડા પર થાક તો લાગ્યો ને પાછો. તો મિત્રો હેઠે જઈ ઘડીક પોરો ખાઈ લે પછી હવે જવાનું છે અમારે. એક ફેમિલી આવી નથી બાકી છે અમારે. એ તો કેટલા 5 જણા છે ને? 5 જણા. હજી મામી હોત નો આવ્યા તો 7-8 જણા ને. હજી કેટલા કમસે કમ 10 કે 7 જણા બાકી છે. એ બધા આવશે પછી બધા હેઠે જાવ પછી તમને દેખાડે. જેમ બજારમાં ફરવાનું બાકી છે. કાલ ફેરા એટલું બધું નતા ફેરે આગળ ફરવાનું છે તો પછી તમને મળીએ. મિત્રો તો આપણે હવે બેસી જશે બોલેરાની અંદર. હવે જવાનું છે આપણે સટર પાર્કે. ત્યાં જઈને તમને દેખાડી કઈ રીતની છે એમ પછી તમને બધાને મળી જાય. સટર પાર્કે પહોંચી જશે. હવે અંદર ન જવું મમ્મી પછી જઈ હા મામા આમુય નહીં તો મોટા માણસો બહુ મોટા માણસો થઈ જાય હમણાં છે. 2-3 હાથ કરી તો કારક ન જો આમ જો ભણુભાઈ શક્કરબાગ માં આવી ગયા છીએ. શક્કરબાગ જોવા જવાનું છે આપણે. જોયો નથી કોઈ. શક્કરપરા નહીં શક્કરબાગ. શક્કરબાગ હાલો. હે હા કલેજા હા તો ભાઈ બધા ઉતરે છે. હાલો ગાયકા ઉતરો ને. તો પેલા બધાને ઉતારી દઈ પછી બધાને મળીએ. હા ક્યારે જવાનું છે? જય રાશિ એમ. ચાલો પેલા જાય ધીમે હાલતા થાય કામ. મિત્રો હવે આપણે જાય છે હાલીને ધીમે. હજી ગેટ ક્યાં આવ્યો મહિલા તો જોયો કોઈ છે? મેં કોઈ દી જોયો ને દીપડાઈ ને જોયો. હે દીપડાઈ ને જોઈએ છે. તો હવે આપણે ધીમે જાય છે. અને ગેટે જાય પેલા પછી અહીંયા શું છે કઈ રીતે છે જાય પછી. મિત્રો તો આપણે ગેટ પાસે આવીને ટિકિટ લઈ લીધી છે. અને એન્ટ્રી પાસ કેટલે 6 નો છે. અમે 6 જણા જવાના થઈ. અને હજી અંદર જઈને પછી તમને મળીએ બધા. તો આપણે ટિકિટ લઈ લીધી છે હવે. તો જો અમે અત્યારે એન્ટર થઈ જશે અંદર. ને જો આ રીતની કંઈક લુક છે. કઈ કિંજો પહેલી સાઈડમાં રહેતો સરખો લુક ના આવતો. તો હવે હાલા જાય છે ધીમે આગળ. અને જો આ રીતની છે. આવી એન્ટર બધી મોટી નાળિયેરી ને એવું છે. અને હાલે રાખો હાલે આપણે બે જઈ પેલા ક્યાંક રખડીએ અને પછી ક્યાંક જઈ સામે બગલા છે વેલપા દેખાય મેલા હાલે જ પેલા આગળ જઈને પછી તમને બધાને મળી. મિત્રો તો આપણે આવી જાય અંદર ના જો હંસ છે આમાં દેખાય તમને કેવા છે? તારી દઈડું છે અત્યારે આમ ઓલું છે. અને હાલો આગળ જાય આગળ ઘણા જનાવર ને પક્ષી ને એવું આવશે જ તે. અને એ જે તો એલપાયરા હા તો એ આગળ જ છે. આપડા સફેદ મોર આ સાઈડ તો એલપા ખૂણામાં છે સફેદ મોર છે અહીંયા.
પછી આપણે આગળ હાલીને જઈને જોઈએ છે આ શું છે અને શું કે મહિલા આ શું છે સફેદ કાકડા હર જો ભાઈ આ કે તો આની સાસ છે ને થોડીક આમ આવે પછી આમ લાંબી પછી સમસી જેખી આ જોઈ લે તો એ જે આપણે આગળ જઈ જોઈ બીજું કાંક શું શું છે કેમ મિત્રો તો આપણે હવે બાદ જોવા આવ્યા છે હું તમને દેખાડું મિત્રો તો આપણે જોતા જોતા એન પર આવ્યા છે આ તો પાસે જ લાગે તો મિત્રો તો દેખાય છે એ કાંક ઓલું કરે છે મોટા તો હે મહિલા આ તો બગલા જેખું લાગે તો હાલો પછી આ જોઈ લીધું છે તમે ચાલો બીજે ભાઈ ગયા આગળ છે આયા તો ઘણા ઓલા છે બોડી વાસી લે ને હાલે તો પેલા બોડી વાસતા આવી કરકોચ કુંજ આયા બે છે ઓલ પાસે ઘણા છે એમ તો જોયું ને તમે કેટલા બધા છે અહીંયા ઘણા છે એવા દાદા બાઈક ને બગલા ને એવા મોટી સાઈઝ ને નાની સાઈઝ ને આપણે અહીંયા કુવડ છે જે મહત્વ કુવડ મિત્રો આ ચા કુવડ છે પણ દેખાતા નથી ક્યાં છે તો મિત્રો સામે રહ્યું છે ઓઇલ પાસે અહીંયા તો આપણે આવી ગયા છે જંગલી બિલાડી જોવા પછી બચારી કૂતી છે ભલે હોતી તો એને ન જગાડો હાલો બીજે જાગ જઈ જોવા મિત્રો જાય છે શાળિયા દેખાય છે એક બે છે સામે જરા બે અહીંયા કૂતા છે પાસે જરા મિત્રો બે અહીંયા બેઠા છે બે હુતા છે મેલા કેમ તાર જેખા લાગે બે આવડે બે જેખા લાગે હા આવડે બે મારે જેખું ઠીક તો તારી જેખું ઘણું લાગે મેચિંગ થાય મારા કલેજા તો જે ઘણા છે વલપાન હાલો જે આગળ રહી ચાક ઘણા છે એક છે એમ નથી જે ચાલો આગળ જઈને પછી મેં જોઈ તો મિત્રો આપણે પોગી જા પણ અહીંયા બહુ મોટો દીપડો છે તમને દેખાડું જો સામે હૂતો છે બિચારો તે કાંઈ ઉપાધિ ને હીરા ગવાની કઈ કામે જવાની દુકાને જવાની આને જલસો છે આખો દી હો ખાવું ને પીવું નાવા ધોવાનું ક્યાં કોઈ જિંદગીમાં આવતું હોય પાણી પીવું નવા હા હાલો આગળ રહી ચાક એને ઊંઘમાં લાગે ઘેરી ઊંઘમાં સુવાઈ જાય એને તો મિત્રો જો અમે હાવ જોવા વે આવી છે એ હું તો લાગે દીપડાની ઘોડે જો ઓલપા એન પહેરો બધા હુતા છે આ ગોપનો કાણો થઈ ગયો મિત્રો લાગે છે ઓલપા છે પણ ન્યા કા અંદર ઓલપા ઘણા છે એ તો હામ જ રો આપણે તો હવે આગળ જઈ ગયા બીજું કઈ જોઈ બોઈ તો મિત્રો તો અત્યારે અમે પરબની વાવ પોગી જશે જુનાગઢથી ડાયરેક્ટ બ્લોક ઉતારવાનું કાંઈ ટેમ બેમ રહ્યો નહીં હવે જાય છે આપણે અંદર વિડીયો ઉતારવાની મનાય છે કે પેલા જોઈ લઈ પછી અંદર તો પોગી ગયા હોય તો હવે તો અંદર જઈ પેલા તો હવે આપણે આરતી ને એવું પૂરું થઈ ગયું છે ને આપણે અંદર જઈશું પ્રસાદી લેવા અને પ્રસાદી લઈને આપણે પ્રસાદી લઈને પછી આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દે આ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાય.